શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભાદરવા સુદ પરિવર્તની એકાદશી પૂજા વિધિ, કથા, ઉપાય, સમય કહેશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. ભાદરવા સુદ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરતા હોય છે અને પોતાનું સ્થાન ફેરવે છે. તેથી તેને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીથી દક્ષિણાયનના ચાતુર્માસનું મધ્ય બિંદુ ગણાય છે. સવારે સ્નાન બ્રહ્મ મુહૂર્ત ઉઠીને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરવું, ભગવાન વિષ્ણુના પૂજન અને એકાદશી ઉપવાસનો સંકલ્પ કરવો, વિષ્ણુજીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપવું, તુલસી દળ, ફૂલ, અક્ષત અર્પણ કરવું, ધૂપ દીવો પ્રગટાવવો, ફળ અને ઉપવાસ માટેના નૈવેદ્ય અર્પવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો, પરિવર્તની એકાદશીની વ્રત કથા સાંભળવી કે વાંચવી, તુલસી પર જળ અર્પણ કરી દીવો પ્રગટાવી આરતી કરવી, અનાજ, મસાલો, દાળ, ચોખા, ઘઉંનો ત્યાગ કરવો, ફક્ત ફળ, દૂધ, મેવો, શાકફળ વગેરે લેવો, ભજન કીર્તન કરીને ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવું. દ્વાદશી પર ઉપવાસ પૂર્ણ કરો. જે બીજા દિવસે વહેલી સવારે સ્નાન કરવું, ભગવાન વિષ્ણુને નૈવેદ્ય અર્પણ કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપવી, બાદમાં જ ઉપવાસનું પારણું કરવું. પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી અખંડ પુણ્ય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપનો નાશ થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. તુલસી પૂજન આ દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે. પરિવર્તિની એકાદશીનો સમય રહેશે 3 સપ્ટેમ્બર 2025 સવારે 3:53 થી અંત છે 4 સપ્ટેમ્બર સવારે 4:21 સુધી. પારણાનો સમય છે 4 સપ્ટેમ્બરે બપોરે 1:36 થી 4:07 સુધીનું. ભાદરવા શુદ્ધ પરિવર્તિની એકાદશીનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ, પૂજા, જપ તપ સાથે ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે, જેથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ પર તુલસી દળ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી ધન, સંપત્તિ અને સુખમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે તુલસી છોડમાં દીવો પ્રગટાવો. તુલસી દળ વિના વિષ્ણુજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. અન્ન, તિલ, દૂધ, દહીં અથવા વસ્ત્રોનું દાન કરવાથી પિતૃદોષનો નાશ થાય છે. ખાસ કરીને ગાયને ઘાસ કે ચારો ખવડાવો. આખો દિવસ નિરાહાર અથવા ફળાહાર કરી રાત્રે ભગવાનનું ભજન કીર્તન કરવું શુભ છે. ઉપવાસ ન કરી શકતા હોય તો માત્ર સાત્વિક ભોજન કરો. વિષ્ણુજીનો પીળા રંગના અતિ પ્રિય છે. આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ કૃપા બની રહે છે. આ એકાદશી પિતૃપક્ષ પહેલા આવતી હોવાથી પિતૃઓની આત્માની શાંતિ માટે જલદાન તર્પણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા ગોપાલ સહસ્ત્ર નામ પાઠ કરો. ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો 108 વખત જપ કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે. પરિવર્તની એકાદશી કથા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ભાદરવા સુદ એકાદશીનું શું નામ છે? તેમાં કયા દેવનું પૂજન કરું? તેનો કેવો પ્રકાર છે અને આ વ્રતનું પુણ્ય કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, ભાદરવા સુદ એકાદશી પરિવર્તની અથવા વામન એકાદશી કહેવાય છે. સંઘળા પાપોને હરનારી, મહાપુણ્યકારક અને સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે. આ ઉત્તમ વામન જયંતીનું વ્રત પાપોનો નાશ કરનાર છે. શુભ ગતિની ઈચ્છાવાળા પુરુષે
આ એકાદશીનું વ્રત કરું. જે મારા ભક્તો ભાદરવા સુદ એકાદશીને દિવસે વામનજીની પૂજા કરે છે તે નારાયણની સમીપમાં જાય છે. અષાઢ સુદ એકાદશીને દિવસે પોઢેલા ભગવાન આ એકાદશીને દિવસે પડખું ફેરવે છે. તેથી તે પરિવર્તની એકાદશી તરીકે ઓળખાય છે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહારાજ, હે કૃષ્ણ, આપ કેમ પોઢો છો? કેમ શરીર ફેરવો છો? તમે બલિરાજાને કેમ બાંધ્યો? ચાતુર્માસમાં ધર્મ કરવાની ઈચ્છાવાળા પુરુષોએ કયું વ્રત કરવું? આપ પોઢો છો ત્યારે મનુષ્યો શું કરે છે? આ મારા સંશયનો વિસ્તારથી ઉત્તર આપો. ત્યારે શ્રી કૃષ્ણ બલિરાજાની કથા કહે છે અને કૃષ્ણ કહે છે કે હે નૃપોત્તમ, પાપને હરનારી એક ઉત્તમ કથા સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં બલિ નામનો દૈત્ય હતો. તે મારો પરમ ભક્ત હોવાને કારણે નિત્ય મારી તેમજ બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞો કરવામાં નિરંતર તત્પર રહેતો. બલિ આવો મહાત્મા હતો છતાં તે ઇન્દ્રની સાથે દ્વેષ કરી મેં આપેલું સ્વર્ગ જીતી લીધું અને આલોક પર જીતી લીધું. તેથી સંઘળા દેવો એકઠા થઈ ઋષિઓની સાથે મારી પાસે આવ્યા અને મારી પૂજા કરી. તેથી મેં 5મો વામન અવતાર ધારણ કર્યો. પછી મેં ઉગ્ર રૂપ ધારણ કરી બલિરાજાને જીતી લીધો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવેશ, આપ વિસ્તારથી કહો કે આપે નાનકડા સ્વરૂપથી તે દૈત્યને કેવી રીતે જીત્યો, કેમ જીતી લીધો? શ્રી કૃષ્ણએ કહ્યું, મેં પ્રથમ યુક્તિપૂર્વક બટુકનું રૂપ ધારણ કરીને બલિની પાસે માંગ્યું કે હે રાજન, તું મને 3 પગલા જેટલી પૃથ્વી આપ, તેથી તને 3 જગત આપવાનું પુણ્ય થશે. એમાં સંદેહ નથી. તેણે તે વાત કબૂલ કરી. તત્કાળ મારું શરીર વધવા લાગ્યું. મારા પગ પાતાળમાં રહ્યા, પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા, સ્વર્ગમાં કેડ રહી, મલોકમાં પેટ રહ્યું, જનલોકમાં હૃદય રહ્યું, તપલોકમાં કંઠ રહ્યું, સત્યલોકમાં મુખ રહ્યું, તેથી સૌથી ઉપલા ભાગમાં મારું માથું રહ્યું. આમ મારું શરીર વધી ગયું. પછી મેં બલિનો હાથ પકડીને કહ્યું, હે અનંત, મેં એક પગલાથી આખી પૃથ્વી માપી લીધી અને બીજા પગલામાંથી સ્વર્ગ વગેરે માપી લીધું. હવે 3જું પગલું રાખવાનું સ્થાન આપ. ત્યારે 3જું પગલું મૂકવા માટે તેણે પોતાનું મસ્તક ધર્યું. એટલે તેની ઉપર પગ મૂકી મારા ભક્ત બલિને મેં પાતાળમાં ઉતારી દીધો. છતાં તેણે પોતાની મર્યાદા ડોપી નહીં. આથી હું પ્રસન્ન થયો. પછી મેં મહાભાગ્યશાળી બલિને કહ્યું, હે માનત, હે બલિરાજા, હું નિરંતર તારી પાસે રહીશ. ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તની એકાદશીને દિવસે મારું એક સ્વરૂપ બલિની પાસે રહે છે અને બીજું સ્વરૂપ સમુદ્રમાં ઉત્તમ એવા ક્ષીરસાગરને વિશે શેષનાગ ઉપર સૂવે છે. હે રાજન, આ એકાદશી પવિત્ર, મહાપુણ્યકારક અને પાપનો નાશ કરનારી છે. માટે તે દિવસે પ્રયત્નપૂર્વક અવશ્ય વ્રત કરવું જોઈએ. આ એકાદશીને દિવસે 3 લોકના પિતામહ નારાયણ પોતાનું શરીર ફેરવે છે. માટે તે દિવસે તેમનું પૂજન કરવું. આ એકાદશીને દિવસે દહીંમાં ચોખા નાખીને તેનું દાન આપવાથી અને રાત્રે જાગરણ કરવાથી મોક્ષ મળે છે. જે માણસ પાપને હરનારી આ ઉત્તમ કથાનો પાઠ કરે છે અથવા કથા સાંભળે છે તેને 1000 અશ્વમેઘ યજ્ઞનો ફળ મળે છે. આવી રીતે સ્કંદ પુરાણમાં ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપદ શુક્લ એકાદશ્યામ પરિવર્તની નામન્ય મહાત્મ્ય સંપૂર્ણ.